ના ડોશી હારું બેક દાંતન લઈ દઉં ગાડી કરતી હોય દાંતન નથી લાવતો ડોહો દાંતન નથી લાવતો બે ખોટિયું લેતો ના કમા કેમણા હેજો આ ભાઈ સરપંચ અહીંયા જાવું તો આટો મારવા એવું એમ ને ઓય તમે શું કરો હરાય હું આ ડોશી દાંતન હારું ગાડી કરતી હોય દાંતન દોરો ઓ ડોજીને ચા દાંત છે દાંત તો નહીં પણ એ તો હું સાઈ સાઈ તમે પણ ભલા માણસ ભાભરમાં અત્યારે કોલગેટ ને એવું નથી મળતું એટલે આ ભલા માણસ ડોશીને દાંત નહીં તો લાગે છે પેલું કોલગેટ એવું છે એમ ને અને હાથું કહું ને હા આજકાલ તો મોંઘવારી ફોડો એટલી વધતી જાય રહી છે ને પેલા આખા ઘરનું સામાન 1 રૂપિયામાં આવતું પણ આમાં કેવું ખબર છે રાવતાજી હા અત્યારે તો 500 રૂપિયા લઈને તમે બજારમાં જો ને હા તોય પાછું કોઈ નથી આવતું એ વાત એ હાથી અને એમાંય પાછા આજકાલના છોકરા તો કેવા રવાડે ચડ્યા વ્યસન ના રવાડે ચડ્યા બોલો પણ ઈ કમાતી તમારે ચા આખા ગામનો ભાર લઈને ફરવાનું છે આ પણ આ તો તમારું શું કામ કરો હેડો સરપંચ અહીંયા જાતા આમાં બીજું શું હા હે રાવતાજી હા આ ડેલી કટનું ખેતર તો જુઓ ભોંડરે ખોદી લાગ્યું છે ઈ વાત એ હારી મારા બેટા આખો દાડો ગામની સફાઈ કરતા હેડે છે ને આ ખેતરનું ધ્યાન રાખતા જ નથી પણ ડેલી ઘટને ચા પૈસાની કમી હવે આમ તો પૈસાની કમી નથી મારા જનના હા એટલે એ એક વાત કહું હા હા બોલ બોલ આપણે ધરાઈના પાછળ હા પણ એક વાત કહું તને બોલ માને તો બોલ બોલ આ આઈડા હારા છે કંઈક ચોરતા હશે આપણે એ આ તો સરપંચ નું ખેતર આપણે ના સોરાય ને અલા પણ આખા ગામનું સરપંચ થઈ ગયા આપણે હવે થોડું ખાસ એમાં શું ફેર પડશે પોડા એટલે વાત તો તારી હાસી છે ને મારી બેટી હા મારે 2 ઓયડા પાસ થયા તો મારા બેટા કાગળિયા ના કર્યા એટલે ખાઈ ગયા એટલે તારી વાત ના કરી આખા ગામનું ખાઈ ગયા છે હવે ને આપણે અહીંયા થોડુંક ખાસ એમાં શું ફેર પડશે પોડા તો મારી પાસે એક આઈડિયા છે હા હું આઈડમ જઈ હા બધા આઈડા ખોદી નાખું અને હું સરપંચ ને થઈને વાતે વાળો અરે હો ત્યાં તો બેટા આમે બાર આંટો મારીને જતા રહે અંદર ક્યાં આવે છે હારો ઈ તો હું સરપંચ ના ભાડે લઉં હારો તું જા હારો પાવ કયો તું ના બાપ તો ના બાપુ ને હમણાં વાતે વાળો તો બેટા ને દબર હા એ હા આ આઈડાનું પેલું મુહૂર્ત કરવું છે અલ્યા તારી કાના બોબડી મેં વાત સાંભળી હતી આમ તો સરપંચના છોકરાના વિવાહ છે તો આઈડા કાપીને મારે શું ફાયદો આઈડાનો ટેમ્પ જ ચાક ગોતો ને આમે અત્યારે 2 વાગ્યા પર દાડો સડ્યો પરો ટેમ્પે જો ને અમે પોતે તો ઘરે હું જાય છે ના એટલે આચીએ મજૂરી કરે અને એમાં પાછું મારે સરપંચના છોકરાને ધાઈનમાં વાપરવા તો જોશે ને મારો બેટો કોક કહી દે છે કમોદી તો હાવ લુખા નીકળ્યા હે ટેમ્પે જવું અરે તો બેટું કોઈ ન લઈ તકનો લાભ લઈ લો હટ સરપંચે તો મારા આપડા લેપડીને સાડે મેલ્યા છે ને ઈડા તો રાણે હોનું હગરીને મેલ્યું એમ આપણે શું આપણે તો આપણું કામ કરીને નેહરી જવું છે કોઈ ભાડે સેવા ઉપરી જવું છે અહીંથી ના પોતી તો મને છેતરે રાખે પણ લેવા જો આઈડા આજ તો પોતાનો હમણાં સરપંચ કામ પણ મારો બેટો ભરાઈ ગયો છે ઘણો તો રેડા ઉતાળમાં સુતા ભજા પર ને પાવડો પાવડો તો એમ પાસે આવીને લઈ ગયો પેલા આને વગે કરવા જઈએ આવડો તો હવે તું નહીં હું લઈ દઈશ સરપંચ કન મારો બેટો આજ તો મને છેતરી ગયો મેં એને આઈડા ભાગવાનું કીધું તો આ તો આઈડા સોરવા આવ્યો હેડા હવે સરપંચ કન અલ્યા તારી પાવડો ચો જો લેતા કર્યા નું વધા કામ પાવડો લઈ કોણ જીવો છે અહીંથી હે હું પાછો હમણાં આંટો મારતો હોય જે થયું એ બરોબર છે કે શીખર હું લઈ ગયો તો લાવા જાય ને અમે શું કોને ખબર પડવાની છે પાવડો અહીંયા મેલ્યો છે બીજું શું
એ સરપંચ લે આયા કામ છે કેમ રાડે થયા છો ગાડી? મારા હે થોડી તમને એક વાત કરવી છે. શું તમે પેલા હેડવાઈ તો વાત શું કરવાની? પેલું મન કે તું આ લો તમને જે વાત કોઈ નહીં જવાતા. મારો બેટો મારા હે ને હું છોકરાના વિવાહ છે હા એટલે તો શું છે એમાં કરપરા ને મને શું લે કેવા આવે પૈસામાં જો હું તને કહું પૈસા તને તો ભલે તારા કે ના રહે પૈસાનો હું ગોઠવી આવીશ પણ અત્યારે તું ઘડીક શાંતિ રાખ આપણું કામ થઈ જાય તાર છોકરાને તને તો ભલે ધામ પહેરાવાનું હોય અને શું કે પૈસા તો છે ને થોડો ઉછાળતો હોય ને મને પૈસા વાંધો નહીં સરકારે મને કીધું છે ગામમાં ઓર્ડર કંઈક બનાવવાના છે રસ્તા ને બધું એમાં પૈસા પૂરા મને ઘણા આવે છે એમાં અડધો ભાગ તો ના દઈશ પેલો તો વળતો ટેકો રહી છે ને ગામમાં પૂરા ઠીક વાળા રોડ બનાવી દઈશ હે તું અડધા તને પૈસા આપીશ તાર છોકરો વિવાહ થઈ જાય તો ટેન્શન ના લે તો બીજું કે ગામમાં વાતાવરણ કેવું તમારું મારું જબર હાડરું છું એમ ને વખણાયેલું છે કોણ હા બસ ને બીજું જો ઘર કેવું છે મારું જબર બનાવ્યું તાસ આ ટાઈસ વાઈસ છે ને સેવો મારા પાસે છોકરાને પહેરાવાનું છે હે એટલે આ તો સારા પૈસા બની તને ક્યાં ખબર છે લતા સરકારે આલે 5 કરોડ રૂપિયા હા ગામની પંચાયતો બનાવવા અને બાર મંદિર બનાવવા ઓ એમાં અડધા લઈ લીધા ને ઘર બનાવી નાખ્યું ના આવે તાર શું પેલું ગામનું નહીં પેલું ઘરનું કરાય તો હું શું કહું હા હું સરપંચનો ફોર્મ ભરી દઉં તો ચેમ થશે તાર સરપંચનો ફોર્મ ભર મારું આમ થોડુંક એમ કે પેલું હું શું કહું ખબર પેલું તારું તું ભેગું કર બરોબર તું મારા ભેગો છે જ હા શું છોકરા પહેણાય બધું વજે કર હું કંઈક તને આમ જાણકારી બધું શીખડાવું પછી તારે ફોર્મ ભરવાનું અત્યારે મને બધું થોડું ભેગું કરવા દે ગયું આમ પણ કેવું રહે આમ મજા આવે પણ હા તો આમ થોડોક ટેકો કરવો પડશે હા. ચંદ્ર છોકરા વિવાહ છે પાછા વાતોની સરકારનો ફોન આવે કે ગામમાં કરવાનું અડધો કટકો તારા એમ ને બસ તને તો આંકડા સડાઈ રાખવાના એમ હાવ સરપંચ સેમ છોકરાને મારા વિવાહ છે ને મજબૂત કરવાના છે અલા તું તાર ચિંતા ના કર હે? જેવા મજબૂત ખબર હે ગાડી બધી લાવવાની ચિંતા હા તાર પૈસા તો આપણે કઈ ઘણા છે ગામનું બુશ મારવાનું જ છે એમ હું ટેન્શન ના લેજો થા સ્કોર્પિયો વરના બધી ગાડી લાવવાની અલા સરપંચ લેવલ કોક આવેલું છે ઓય આ તો છે તો રાખતો હે? ઓય એમ? આ તો હમણાં વર્યો છે શીખે મારું લગભગ તો રકેબીના હોહે વર્યો છે એમ તું ટેન્શન ના લે સાપાવન થતો નહીં એમ? પાણી પાણી હેડ તો કરવો વાતો હોય કે કરી સાવા છે તું ગમ ઉડી જા બીજું કો બીજી મજા હે ને આવું મજા મજા એમ ને ઘર બાર બધું આમ પાણી પાણી બધું તબિયત બધી લાગે તો રેડી આપણે આમ રાગે રાગે આમ જીવન હેડાડ ના રેડી આવેલું છે તો રેડી તમતાર આવે તો છે શાંતિ છે આવડા રાજાજી ઓય ચમ છે બસ મજા આવે એમ ને? હા સારું એમ ડેલિકેટ બસ મજા છે બેહો બે ઈ તો તમને આમ તો મજા આવશે પણ હવે સરપંચ મારે શું કહેવું તમને ચમ અરે થોડું ગરજ થઈ જાય અલા એવું કેવું ગજબ થી પણ હવે કાંઈ નહીં કેવું થા બાવા પર ને કે પણ પોડા ના ના થોડું નહીં કે- મારી દીપ નથી ઉપરથી ક્યાં હતા ઉપાડું સીબન તારી સરપંચ ક્યાંય પડશે એવી પછી થોડું તમારા ક્ષેત્રમાં તો કાળો કેર થઈ ગયો શું થયું ચોરી જી દે તમારા ક્ષેત્રમાં મારામ ચોરી થઈ ગઈ એક વાત કહું ખાવાની હતી ડેલિકેટના ક્ષેત્રમાં એ અને થઈ જી દે તમારા ક્ષેત્રમાં એવું હે હું એ ઓલો કમો ઉપાડી જો હાઈડા તમારા ના હોય આ તો બસ મારો સરપંચ એક વાત કહું હું શું કહું ખબર છે હા. કમો ના હોય અરે કમો હા તો બસ કમો થાય જ નહીં ની ચોરી કરે જ નહીં મારા મલાઈ સરપંચ કમો કરે હતા એ સરપંચ હા. તમને મનાય કે ના મનાય આ તો મેં તમને કીધું ખા તારા ઘરાની છોકર ખાતું પેલો અરે મારા ગળાની છોકર એમ હા મેં મારી હશે તો અને આ પાવડો પડ્યો ને હા. આ પાવડો કમાનો હે આપણે ગોતતો આવશે ઓહો તો હવે કમાન આવા જા તો મોર બોલાઈ દે કમાન ડેલિકેટ આયા છે કે જાશે મને શું ખબર એટલે ઘરે છે સરપંચ એક વાત કહું હા આમાં કઈ મારું નામ ના આવવું પડે કાણે કીધું હો. ના તારું નામ તો તને લેવન થાતું જ નહીં લેતા ના, ના તારું નામ અમે નહીં લેતું પણ કમલા હવે તમે ઓરો લાવો એની હિંમત કેવી રીતે થઈ આવડો મોટો ગામનો સરપંચ ને પણ આમ ચોરી કરીને જતો રહ્યો એ એમ થોડું ચાલે સરપંચ મારા કહેવાય નહીં પણ મારી ગોતરી નાની એટલે મેં તો તમને પછી કીધું આવડા ડેલિકેટ અમે ખોટા રાખ્યા ભેગા તો? આવડી મોસા વાળા તો તોડી લેખા હમણાં હા પછી બહાર આવીએ. હે સરપંચ હા. ડેડી કરતા લેમ્બુ ઢેરાવાની મોતો કરી ઓહો હો હો આવડા પાવડો લાવો પાવડો લાવો
આ પાવડો શું નો છે કેમાં પણ મને ક્યાં ખબર અત્યારે પાણી ત્યાં ઘણા વાળતા હોય આ પાવડો પણ મેં ચા ધોયો છે ચા જોયો તો કે તમે પાણી વાળતા હે સરપંચ તો અમારે પાવડો પાવડો નથી. ગંબા પાસે હતો કામાં હાસા પાછું કેજી ના ના આ પાવડો છે ચાલો. નથી. ઓલા મૂર્ખા પાવડો તને ઘડ્યા ચાથી મને થોડા આઈડા રેન ગઈ દડ્યો છે પણ તારે અહીં ચાલ લઈને આવવાની જરૂર હતી ચમ તો હું અહીં સરપંચના એડા ઉડવા નતો ગયો તો ઈ તો તું એડા ઉડવા જતો અહીંયા ચા જતો એટલે આ તને અસલમાં વાત કરું હા જો તો ડેલિકટના એડા ઉડવા હા પણ મને એમ છે ડેલિકટના નામે ભોંડે ઉડી લાગ્યો છે હા મેં અહીંયા એડા માહિર રૂપિયા સીધા સરપંચના એડામાં પહોંચ્યો અને અહીંયાથી અહીંયા ખડું કરવું પડ્યું છે ને આઈડાનો ટેબો પડ્યો તો મેં કીધું આમાં આઈડાને કટું ભરીને હેડ્યો તો પાવડો લેવા નતો રહ્યો પણ પાવડો અહીં ક્યાંથી આવ્યો તો કમાં એક વાત કહું હા હવે તું જાણે સરપંચ જાણે હું અહીંથી નીકળો હો આ બેગને મને ઘડી ગયા તે પડક પીળેરીને મને ફસાયો ને આમ ચમ કરે છે મેં ભોળા ચા ફસાય મારો નામ આમાં કઈ ના હવે વાત સરપંચ, આ તો અમારી પર્સનલ વાત હતી. પર્સનલ વાત તો હવે તેલ પીવાની હા હું શું કહું ખબર છે બોલો. કે તારે કઈ કેવું છે કે નહીં તમે પાવડો મને સરપંચ. કાઢ નાખું કે ના ના આ છે આ સોળસા મારું કામ મારું કઈ કામ નથી બોલતો તારું કામ છે તું એ બે બરોબર તો હું શું કહું કામા બોલો ને, મળ્યા છે થોડી થી એ આજકાલ તો ચોરી એવી થાય છે ને હા ખટે જ રાખવી પડે સરપંચ હતો અસલમાં. સરપંચ મનખો બદલી ગયો છે પાછો એમ આ અસલમાં વાત કરું તમને મનખો હાવ બદલી ગયો મનખો તો બરોબર કામા હું શું કહું હા મારા એરંથી ચોરી જી છે અને ચિયો હતો એવો નામ એમાં શેનું આવ્યું ખબર છે હા. કહું કે ના કહું કઈ જેવાય નામ કેનું આવ્યું છે નામ તારું આવ્યું તારું મારા હારા જો સરપંચ હું આમાં હજાર વાત કરું હા આ કેનારો કોણ હતો હું છે ભલા માણસ ક્યાંના કાંઈ નહીં મને વાયડા ઉડતી ઉડતી વાત આવી કે તમે ચોરી કરી તમારા એડા આ પાવડો આ નક્કી આ રાવતો હશે એને જ મને ફસાયો એ સરપંચ મને હારું મનાતું નથી કે આ કામમાં ચોરી કરે હો. એવું એમ? હા અમે બે પાડોશી હા, હું શું કહું, તું બેસ પડો. તું એ બેસ પડો. તું હમણાં આય. હું શું કહું ખબર હે હા આ રાવ તો હે ને બે બાર ઢોલકી વગાડેલો મને ક્યારે કહો કમે ચોરી ના કરે તમને ક્યારે કમા તું ચોરી ના કરે મને એને એમ કીધું કે તે ચોરી કરી હવે સરપંચ હું અસલ વાત કરું એમ કે અમે બે આવતા હતા ને હમ તારે એણે મને વાત કરી હતી શું કરી હતી કે આ સરપંચ છે ને જેને ત્યાંની ગ્રાન્ટો ખાઈ જાય છે ને હમ મારા કે બે ઓયડા ખાઈ ગયો તો ચીદી ખાઈ જવું હવે હીરો મને કહે તો તઈ વાતો યાર સાંભળો પૂરી વાત તો તો બરોબર મને કે તું કે એડમ જઈ બધા એડા ઉડીને આય. હમ. અને હું ત્યાંથી સરપંચને કે વાતે વાળો તો તે ચોરી કરી બરોબર હમ. તો નીકળી જાય ને વાતમાં મને ફસાયો ને તો પછી ચોરી કરો ચોરી એને કરવાનું મને કીધું હતું એમ ને હોય જ ને હવે આવો હેડો. લાવતા હા હવે આમાં જો મને વાત છે ને હા. એ બેસતી નથી બરોબર. આ તારો કમાનો પ્લાન હતો શું કમા બે તમા બે નો પ્લાન હતો શું plan હતો? અત્યારે ત્યાં આવીને મને શું કીધું કે કમે કરી ચોરી કમો મને એમ કર્યો કે રાતે મને શીખડાયું તે તને વધારે તો હવે. મને એને ચોરી કરવાનું કીધું સરપંચ છે. એક વાત કહું હા. તમને મનાશે તો નહીં નહીં મને. પણ હું શું કહું જો હું એના ભેગો હોત તો હું તમને શું લેવા કહેવા આવે? ઈ વાત એ સાચી છે કમા. પણ મૂર્ખતે અમે ચોરી કરવા મેળે જ નચો માયા ને બધી વાત ના પોડા તું ફસાણો એટલે મને શું લેવા ફસાવે છે મેં તને ચીતાડો કીધું તું અલા આ ડેલિકેટ આને તો તમારા એડા ઉડવાના કીધા મને કહો ને હું ભાઈ અમારા સરપંચના આઈડા કાલે ઘરે આવી જવા પડે અલા સરપંચ એ ચોરી ક્યાં કર્યા? સરપંચ પણ તમે આને પણ ચોરી કરવા લાયો ખોટે ખોટો હું તમને કહેવા શું લેવા હવે ઉભા રહો. હવે હું શું કહું ખબર આ બે જણા ચોરી તો કરી હતી એટલે મતલબ કમે ચોરી કરી છે નામ તો બે ના આવે તાર છોકરાને વિવાહ કરવાના છે તો બે કને આપણે છે ને પૈસા લઈ લો બરોબર એમ કરો. તાર છોકરાને જમણવાર પતી જાય એમ જ કરો તો. એને વેર કરે હવે જો હવે મારી વાત સાંભળો આનો થાય દંડ તમે બરોબર હું એકલો પૈસા ભરે જ ભરવાનો જેને ભરવા આવે તેને તને આને સાથ હાલે તો આય તને હાલશે હા. બાકી જો આ એમ કહે છે કે કમો નતો હું નતો કમા ભેગો તો કમા તારે ભોગવવા પડશે બરોબર આમાં વાત એટલે છે કે હવે તમારે બે દંડ ભરવો પડશે નકે જો તમે દંડ ના ભરો તો દાડે ઉઠીને તમારા છોકરા શું કરવા માટે ડેલિકેટ શું વાત કેવું સાચી છે ને, ગામમાં. સરપંચ ખોટું નથી કહેતા એમ. તો તો પછી બધા તમારે અમારા ઓલા શું કહેવાય ઓયડા ખાઈ જાય ઓયલા અમે નથી ખાતા બરોબર ઓયલા તો હવે સરકાર આલે પાછા ખેંચી લે પાછા ખેંચી દે. હા, અમારે ઘરમાં અમે તો હાવ ગાંડા કરી ને આ મોટા કાંઈ ટાઈસન બાઈસન હેર મજા છે ને મારા ચાર મજા તો હોય ને ભાઈ લીલા લેર સરપંચ છે એમને એમ તો કઈ દે નહીં ગામમાં રસ્તા બનાવ્યા ટીવી તો શેરીઓ બનાવી કેવા બાર મંદિર બનાવી ઓય, હા, તમારી શેરીઓ
રસ્તા ઈ તો અમે ભાઈને તમે ગામમાં ઘણો સુધારો કર્યો છે. હવે રાવતા હું શું કહું ખબર છે? તું બે બાજુ ભૂલકી વગાડે અત્યારે એમ કે કમો ચોરી કરી છે ને હવે કમા હમું એમ કે કમો ના કરે એટલે એટલે મારે તમે માનવું કમાનું શું? માનો હરા કે હું કમા ભેગો હતો એમ? હા. ઈ ફસાણો છે એટલે મને ફસાવા માંગે સરપંચ તમે ખોટી થોડું વાત. તો સમજો. હવે તમે બે હમા હમા કામ કરી દંડ લો. ભરવો છે બે ભરશે બે દંડ ભરી લો બરોબર. હું શું કહું લાગતું 2 લાખ તારી આઈડા નું આટલે કટુ લઈ ગયો તને અમે આટલા લા તાર શું? હવે સરપંચ મેં તમારા આઈડા અડ્યો નથી એક. ચોરી થોડી નથી કરી હા તો પછી એડાની ચોરી પાહે એ પાહા મારા હાળિયારા આહા તો પછી પા એ પા સરપંચ ના ખેતર પર સરપંચનું ક્ષેત્ર ડેલી કેટલામથી કર્યા હોત તો ઘણા લેવાતા. એ સરપંચ આ હું તો હું આઈડા એ પાવડો પડ્યો તો હા આ કમાનો પાવડો પછી હશે. તું પાવડો લઈને આવ્યો પાવડો બરોબર? તો આ નહીં પાવડો મળે. હું લઈને આવ્યો. ઈ તમે જાણો ને પાવડો જાણે હું હેડ્યો. એવું ભલે એક વાત આભર મારી બરોબર કમા તમે બે ભેગા આવતા હતા હોય બરોબર તો વાત કને કાઢી ચોરીની ઈ મન કે શું કીધું ત્યાં મેં ચા કાંઈ કીધું તો હું ચા એના ભેગો આવ્યો. તમે એડા ભાઈ ગુંડોને એકલો કીધા આવ્યો. લીલા માતાજી ને હમલે લે બસ એટલે આપણે સરપંચ તમે એ ભાળ રાખ હું એકલો આવ્યો ફોટો ચેવા માણો હતો તમે આ તારા હારે રમત રમી ગયો કાઢી લે બેટા ફરો આવે દંડ આહા મારા કાકા મને કહેતા બટી કમા દુનિયાની નજરમાં ખોટું નહીં પડવાનું કોઈનો સાથ નહીં લેવાનો ઓરાઈ રહ્યા હવે આલી જઈશું અમે એકલા ભરશું બીજું શું હવે સરપંચ મારે મોડું થાય હું તમને તારે મોડું થાય ને તો વાંધો નહીં તમે હવે બે નેકરો ને તું દંડ ભરી દીજે આલવો જ પડશે મારા બાપની છોકર નકે ગામમાં ડેલિકેટ બધા વાસેની માને ખબર હોય ને સાવો કરીશ તકો કરો તો તકો તકો કહો આમ સીર કરાઈશ સારું તો હું તમને એને ચોરી તકો કરવા કરાવો. મિલશે નહીં હો, સરપંચ મિલશે નહીં પાછો. ના, અલા, જલ્દી મને જો, તો હું આવડે, મારે મોડું થાય તમારે પૈસા તો હું 3% વ્યાજે લાવી હા 3 કિલા હાલવાના 2 લાખ 2 લાખ આરી લાખ તમને લાખ ડેલી કરીને પણ આમાં જેવું ખબર છે 50,000 થોડેક વધારે આલી પણ એના કારણે થોડેક દંડ લખાવજો ને હા એ થાય હા? શું કહો સરપંચ તમે હું શું કહું હા હવે તારું થોડું નામ આવે તું થોડું હાલતો જાય ને સરપંચ મારા કન કેવું છે ખબર છે જો આવી રીતની બીજી વાર ચોરી થાય છે ને તો ગામમાં તમે મારા કનથી દંડ લેશો ને તો ગામમાં તમને કોઈ કહેશે નહીં કે આ ચોરી થાય છે ને ચોરી કરે છે આવું તમને કહેશે નહીં તો હવે હું શું કહું હા તું થાર આવવાનો હવે હા. ને કમાને હવે કીધું છે કમાન દંડ પાડે છે ને સરપંચ એક વાત હું ખોટું ના લાગતું મને થોડું લાખ માં થોડોક આવતો ને મેં તમને કીધું નહીં કે અરે ચોર છે ઈ વાત હારી ઈ તો કાક મેળ કરા જાતા ઈ આપણે એ તો બીજું કઈ હશે ત્યાં તો રહીશ હા ચોરી કરી એક ઠેલી આપણે કામ થઈ ગયું બેઠા બેઠા. થઈ ગયું કે નહીં વિવાદ તો તમે થાશે. વિવાદ હવે થાશે તારા છોકરાના પાહા જો હું વિવાદ થશે. 2 લાખમાં ઘણા નહીં થઈ અલે, ભૂકા કાઢલા ગયા? કેવા? અડધા ફૂટા હું આલીશ બે. જો તું મારા ઘરે આવ્યો કેટલું કામ થયું તારું બેઠા બેઠા પૈસા આયા બેઠા બેઠા માણસો આયા એમ પાવ સૌથી જે ભેગો આવ્યો રાવતો એમાં આપણું કામ થઈ ગયું છે. કમાન પૂરાય ને એમાં આપણે સાબુત પેપર એટલે મેળાઈ ગયું બરોબર હવે આપણે હવે તું અહીંથી જા ઘરે હું જતો રહું મારા ખેતરમાં કામ કરવા ને બે હવે આપણે ચારના બેઠા હતા હવે બીજું આવીને આપણી જાય તો ઈ આકાશ થાય 2 લાખ આપણે પૂરા થઈ જશે. હારું તાર હું દઉં છું. મેળ પાડ જીધો 2 લાખનો